નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે ઘર ઘરને સ્પર્શતો મુદ્દો જેના વિશે આજે આપણે વાત કરવી છે, ચર્ચા કરવી છે। આપણી સંસ્કૃતિ એ માતૃદેવો ભવ પિતૃદેવો ભવની સંસ્કૃતિ છે। ભગવાન રામથી જો આપણે વાતની આજે શરૂઆત કરીએ તો પિતાના એક વચન માટે એમણે 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો હતો। શ્રવણની વાતો તો આપણા રોમ રોમમાં વણાયેલી છે। શાસ્ત્રોથી માંડી અને કવિતા સુધી માતા પિતાના ગુણો આપણે ત્યાં ગવાતા આવ્યા છે અને એ જ કસુંબીનો રંગ પીને આપણે આજે મુકામ પર પહોંચ્યા છે। માતા વિશે તો કવિતાઓ ખૂબ લખાઈ છે, કવિઓએ ખૂબ લખ્યું છે। હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો। કવિ દલપતરામની આ ખૂબ પ્રખ્યાત કવિતા છે। માના ગુણગાનથી આ કવિતા પાઠ્યપુસ્તકોમાં પણ ભણાવવામાં આવી છે। કવિતાની દરેક પંક્તિએ માતાના ગુણ ગવાયા છે। સંતાનોના સુખમાં સુખી અને સંતાનોના દુઃખમાં દુઃખી, સંતાનોની પીડામાં માતા પિતા જીવનના દરેક સ્વાદને તજી દે છે। સંતાનોના સુખ માટે અન્યએ કહેલા શબ્દોને પણ અમૃતની જેમ સમજી એનો સ્વીકાર મા બાપ કરે છે ને આ તાકાત ખાલી મા બાપમાં હોય છે। માતા માટે તો કવિ આલે પણ ખૂબ સરસ રચના કરી છે, ખૂબ સરસ કવિતા લખી છે। એમણે પોતાની કવિતામાં માનો જે દરજ્જો આપ્યો છે એ ઈશ્વર કરતાંય મોટો દરજ્જો બતાવ્યો છે। એક લાઈન એમની કવિતાની ખૂબ સુંદર છે, હૃદયને સ્પર્શી જાય એવી લાઈન કે માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ, અંબા આગળ આલિયા। ખેર, આપણે કવિતાઓ તો આપણા શાસ્ત્રોમાં ખૂબ છે, માતા પિતા માટે ખૂબ લખવામાં આવ્યું છે, પણ કેટલાક કળિયુગી સંતાનો આજે આ પરિભાષામાં નથી સમજતા। કેટલીક પુત્રવધુઓને એમના સાસુ સસરા ઝેર જેવા લાગે છે। એક માતાએ જે દીકરાને લાડકોડથી મોટો કર્યો હોય એ દીકરાની વહુ એને 2 ટંક ખાવા માટે પણ રઝળાવે એ આપણી સંસ્કૃતિ નથી। ઘરપણમાં કેટલાક સંતાનોને માતા પિતા બોજ લાગે છે, માતા પિતા અભણ લાગે છે, માતા પિતા સમજતા નથી। આ બધી વાતો ક્યાંક એ દીકરાઓને લાગે છે અને એમની વ્યવસ્થા વૃદ્ધાશ્રમમાં કરી દેતા આ દીકરાઓ બિલકુલ ખચકાતા નથી। વૃદ્ધાશ્રમમાં વધતી જતી મા બાપની સંખ્યાને અટકાવવા માટે પાટીદાર સમાજે અનોખી પહેલ કરી છે। 100 સલામ છે પાટીદાર સમાજને। મહેસાણામાં 15 વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહેતી 209 પુત્રવધુનું પાટીદાર સમાજે સન્માન કર્યું છે। સાસુ સસરાને બોજ માનનારી પુત્રવધુઓની સંખ્યામાં જે સતત વધારો નોંધાઈ રહ્યો છે એ વધારો સમાજ માટે ચિંતાનો વિષય છે અને એવામાં 84 સમાજે સૌ પ્રથમ વખત સામાજિક સંસ્કારોને ઉજાગર કરવાની, નવી પેઢીને રાહ બતાવવાની પુત્રવધુઓનું સન્માન કર્યું છે। એમની પાછળનો ઉદ્દેશ્ય એ છે કે વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટે અને જેમ બાળપણમાં મા બાપ સંતાનોનું ધ્યાન રાખે છે એવી જ રીતે ઘડપણમાં સંતાનો એમના મા બાપનું ધ્યાન રાખે અને પોતાની જવાબદારીને સમજે। ત્યારે આ જ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે એવી પુત્રવધુઓની જે પેઢીઓ માટે પ્રકાશપુંજ બની છે। આજનો સમય અને આજના સમયમાં સાસુ સસરાને સાચવતી વહુનું સન્માન કેમ કરવું પડે છે? એટલા માટે કારણ કે જે નથી કરતા એમની સંખ્યા વધી રહી છે। આધુનિક યુગની સાથે સતત આગળ વધી રહ્યા છે, જેના કારણે આપણે આપણા મૂળ ક્યાંક ભૂલી રહ્યા છે, એ સંસ્કારો ક્યાંક ભૂલાઈ રહ્યા છે ને ક્યાંય કેટલાય વૃદ્ધાશ્રમના દરવાજા ખુલી ગયા છે, વૃદ્ધાશ્રમો બંધાતા ગયા છે, કારણ આપણે આપણા મૂળ ભૂલી રહ્યા છે, આપણા સંસ્કાર ભૂલી રહ્યા છે। એટલા માટે સમાજ દ્વારા આવા કાર્યક્રમ કરવા પડે છે, એટલા માટે એમનું સન્માન કરવું પડે છે। અનેક સવાલો છે કે વહુ સાસુ સસરાને પોતાના માતા પિતાની જેમ સમજે છે ખરા? કેટલીક એવી વાતો, સમાજની માન્યતાઓ અને સમાજની એ મૂળ શું છે, તમામ વાતો પર ચર્ચા કરવી છે આજના મહામંથનમાં। ત્યારે સાસુ સસરા અને એમને માતા પિતા સમાન સમજી જો એક સંયુક્ત પરિવાર અને એ સંયુક્ત પરિવારની વ્યાખ્યા ક્યાંક આ બધી વસ્તુ ખૂબ અઘરી થઈ ગઈ છે અને ક્યાંક કેટલાક સમાજમાં કેટલાક લોકો એવા પણ છે કે આજે પણ 20-20, 25-25 જણાના પરિવારમાં રહે છે। આજે પણ સાસુ સસરા જેઠ જેઠાણીની સાથે તમામ લોકો રહે છે અને ખૂબ ખુશીથી રહે છે। એ ખુશી પાછળનું શું કારણ છે?
આટલો આધુનિક યુગ છે, આંગળીના ટેરવે ચાલતી ટેકનોલોજીથી ચાલતી આ દુનિયા, આટલું ઝડપથી ભાગા દોડવાળી દુનિયા, અને એમાં જો પરિવારનો પ્રેમ તમને સતત મળતો રહે તો ડિપ્રેશન અને બધી જ વસ્તુ તમારાથી બહુ જ દૂર રહે. અને આજે આપણા સંસ્કારો ક્યાંક ને ક્યાંક વિસરાઈ રહ્યા છે. એટલે આજના મહામંથનમાં બંને આપને બાજુ દર્શાવી છે. વૃદ્ધાશ્રમમાં મા બાપ રહે છે, એમની હાલત શું છે. બીજી બાજુ એ પણ બતાવી છે કે સંયુક્ત પરિવારો, સાસુ વહુ એક મા દીકરી તરીકે જ્યારે રહી છે તો એ પરિવાર કેટલો ખુશ હોય છે. આજે બંને પાસા પર આજના મહામંથનમાં ચર્ચા કરવી છે અને તમામ લોકોને બોલાવ્યા છે જેમનું સન્માન થયું છે એવા લોકોને પણ બોલાવ્યા છે. સાથે જે વૃદ્ધાશ્રમ ચલાવે છે એમની પાસેથી પણ આજે જાણવું છે. મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં ઉર્વીબેન પટેલ પુત્રવધુ છે અને એમના સાસુ બબીતાબેન પટેલ, ઉર્વીબેનના સાસુ છે. સાથે પુત્રવધુ એક બીજા ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયા છે. અમિતભાઈ પટેલ ગીતાબેનના પતિ આપણી સાથે જોડાયા છે. કે પટેલ પ્રમુખ 84 ગામ કડવા પાટીદાર સમાજના છે અને ચેરમેન છે જીવન સંધ્યાના વૃદ્ધાશ્રમ જેઓ ચલાવી રહ્યા છે, જેઓ ચેરમેન છે ત્યાંના. સુકેતુ નાગરવડિયા આપણી સાથે છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં અને આપ સૌ એક ઇન્સ્પિરેશન છો. આપ સૌ સમાજના એ તમામ હીરા છો કે જેનાથી સમાજ શીખે છે. અમે આવનારી પેઢી આપની પાસેથી શીખીએ છીએ. એ શું રાહ, એ કયો રસ્તો જેના પર ચાલવાના કારણે પોતે તો સુખી સંપન્ન રહીએ પરંતુ સાથે પરિવારને પણ રાખી શકીએ. એ પાછળનો લોજિક શું છે, એ પાછળ એ કેવી રીતે આખો આ ચીલો ચતરાય છે, બધી જ વસ્તુ પર ચર્ચા કરીશું. ઉર્વીબેન, પહેલા તો આપની પાસે આવવું છે અને ખૂબ ખૂબ અભિનંદન. આપનું નામ આમાં, અને પહેલા એક ખૂબ હળવા અંદાજમાં આપની સાથે વાત કરવી છે કે સાસુ વહુ વચ્ચેના સંબંધ કેવા છે આપના, અને એ સંબંધ જાળવવા માટે શું ધ્યાન રાખવામાં આવી છે, એવી નાની નાની વાતો. ઉર્વીબેન, સાસુ વહુના સંબંધ એક મા દીકરી જેવા જ હોવા જોઈએ. જે આપણે મમ્મી સાથે રહેતા હોય એવું જ સાસુ સાથે રહેવાનું હોય છે. અને ઉર્વીબેન, આપના સાસુને આપ શું માનો છો? મતલબ મમ્મીની જેવી રીતે? હા, મમ્મીની જેમ જ માનીએ છીએ આપણે. મમ્મી સાસુ છે એ મમ્મી જ છે. આપણે ઘર છોડીને, મમ્મીનું ઘર છોડીને આવ્યા છે તો એ આપણા અહીંયા મમ્મી જ છે આપણા માટે. કેટલા વર્ષોથી આપ સાથે રહો છો? મારે 25 યર્સ થયા. 25 વર્ષથી આપ સાથે રહો છો. ઓકે બબીતાબેન, હવે આપની પાસે જે સવારથી લઈ અને સાંજ સુધીની જે આખી દિનચર્યા હોય એમાં એવું કહેવાય કે જ્યારે એક દીકરી લગ્ન કરીને આવે તો પતિ સાથે ઓછું રહેવાનું થતું હોય છે, ઘરના લોકો સાથે વધારે રહેવાનું થતું હોય છે. એટલે ત્યાં સારું અને હોય તો પછી એ પરિવાર આખું સુખી સંપન્ન રહે. આખી દિનચર્યા ક્યાંક કંઈક એવી વસ્તુ કે જેના કારણે આટલા ખુશ, અને ક્યાંક કંઈક એવી વસ્તુ અમે લોકો અથવા તો સમાજના કેટલાક લોકો ચૂકી રહ્યા છે જેના કારણે ક્યાંક ખટરાગની સ્થિતિઓ પણ ઊભી થાય છે. સમાજને શું કહેશો? સાથે આપનો અનુભવ પણ જણાવશો. મારો અનુભવ એ પ્રમાણે છે કે જ્યારે દીકરી આપણા ઘરે વહુ બનીને જેના પિતાના ઘરેથી આપણા ત્યાં આવે છે ત્યારે આપણે એને દીકરી સમાન માનીએ છીએ, લક્ષ્મી રૂપેણ માનીએ છીએ એને. તો એને લક્ષ્મી રૂપે જ આપણે એને પૂજવી જોઈએ. અને પોઝિટિવ વિચાર કે જ્યારે દીકરી અને મા દીકરીનો જે સંબંધ છે એવો સાસુ અને વહુનો પણ સંબંધ મા દીકરી જેવો જ હોવો જોઈએ. અને પોઝિટિવ વિચાર હંમેશા રાખો અને એના પ્રત્યે પ્રેમ રાખો તો ક્યારેય પ્રોબ્લેમ ઊભો થતો નથી. ઓકે, આ પ્રેમ કેવી રીતે વધે? જ્યારે નવી વહુ લગ્ન કરીને ઘરમાં આવી હોય છે તો મેચ થતા ખૂબ વધારે વાર લાગે એમને, કારણ કે એક આખું ઘરનું વાતાવરણ અલગ અને જ્યારે બીજા ઘરમાં આવવાનું હોય ત્યારે આખું વાતાવરણ અલગ હોય છે. તો કેવી રીતે આ બધી વસ્તુ એમાં આગળ વધારી શકાય, એ વહુને કેવી રીતે ટ્રેન કરી શકાય? સાસુ સમાજ છે જેટલા, એને શું સંદેશ આપશો આપ? એનો પ્રશ્ન એક જ છે કે જ્યારે આપણા ઘરે જ્યારે પરણીને દીકરી આવે છે બીજાના એના પપ્પાના ઘરેથી, ત્યારે એને થોડો ટાઈમ તો આપણા ફેમિલીને મિક્સ થતો થોડી વાર લાગે છે. પણ એ આપણે જો એનું થોડું વિચારીએ કે ભાઈ એને નવી નવા છે, થોડાક આપણે એને થોડી છૂટ રાખીએ એના માટે જીવનમાં કે ભાઈ તારી જિંદગી રીતે તું જે રહી છે એવી રસોઈમાં પણ ખામી ના કાઢો. તમે જે રસોઈ બનાવતા હોય એ દરેક થોડો સમય ભૂલી જઈ આપણા ઘરે આવતા ને 1-2 વર્ષ તો લાગે આપણા ફેમિલી સાથે સેટ થતો, પણ બધું થઈ જતું હોય છે.
ઓકે ગીતાબેન, હવે આપની પાસે જે સંયુક્ત પરિવાર અને આપને પણ સન્માન પ્રાપ્ત થયું છે, તો આ ઉજાસ કેવી રીતે આપના પરિવારમાં પથરાયો એ આપનો અનુભવ જણાવશો? કેટલા વર્ષોથી આ પરિવારની સાથે છો અને શું એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, કેવી રીતે જીવન જીવવામાં આવી રહ્યું છે કે જેના કારણે આટલું સરસ જીવન ચાલી રહ્યું છે પરિવારની સાથે? જી, પહેલાં તો હું જે કે પટેલ સાહેબે જે આ સન્માન અમને આપ્યું એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને રહ્યું કે આટલા વર્ષોથી મારા લગ્ન જીવનને 28 વર્ષ થયા ત્યાં, પણ મારા સાસુ સસરા, મારા હસબન્ડ એ બધાનો સપોર્ટ છે એમાં. ત્યાં નવા ઘરેથી જ્યારે દીકરી આવે છે ત્યારે એને ચોક્કસ એને સેટ થતાં 1-2 વર્ષ લાગે જ છે, પણ પાટીદાર સમાજ એક પહેલેથી સંયુક્ત ફેમિલીમાં જ અમે જોઈને આવ્યા છીએ. અમારા માતા પિતાના ત્યાં પણ સંયુક્ત ફેમિલીમાં અમે રહ્યા છીએ, એ પણ સંયુક્ત ફેમિલીમાં રહ્યા છે. એટલે સંયુક્ત ફેમિલીમાં ઉછરીને આવ્યા છીએ એટલે અમને બહુ એટલી અગવડ પડી નથી અહીંયા ત્યાં. અને રહી વાત સાસુ સસરા સાથે, તો જો તમે મેન્ટલી સંયુક્ત ફેમિલીમાં રહેવા ઈચ્છતા જ હો તો તમારા વિચારો જો સંયુક્ત ફેમિલીના હોય તો તમને એટલી તકલીફ નથી પડતી. ધીમે ધીમે તમે થઈ જ જાઓ છો સેટ એમાં. અને સહકાર આપે જ છે. જો તમે સહકાર રહેવા માંગતા હોય સંયુક્ત ફેમિલીમાં સારી રીતે, તો હસબન્ડ પણ સહકાર આપે છે, સાસુ સસરા પણ આપે છે. તો મને એવી બહુ તકલીફ નથી પડી કે 28 વર્ષ ક્યાં ગયા. સંયુક્ત ફેમિલીમાં છોકરાઓ કઈ રીતે મોટા થાય છે, પ્રસંગો કઈ રીતે આવે છે, અને એ પ્રસંગો સંયુક્ત ફેમિલીમાં બહુ સારી રીતે પાર પડે છે. એટલે ઘણા બધા એના પોઈન્ટ એવા છે કે જે સંયુક્ત ફેમિલીમાં આપણને રહેવાથી આપણે એ છોકરાઓ અને આપણને સહકાર મળે છે સારો એવો. બિલકુલ. અને એ છોકરાઓમાં એ સંસ્કાર પણ આવે છે, આગળની પેઢી ચોક્કસ એમને પણ એ સંસ્કાર મળે છે કે તમે તમારા મા બાપ સાથે કેવું વર્તન કરો છો તો આવનારી પેઢી તમારી સાથે એવું વર્તન. અત્યારની જનરેશનના ઉછેરમાં બા દાદા અને જોઈન્ટ ફેમિલીમાં રહેવું બહુ જરૂરી બન્યું છે, કારણ કે એનાથી જ એ લોકો શીખી શકશે ત્યાં કે જોઈન્ટ ફેમિલીનો કોન્સેપ્ટ શું છે. બિલકુલ. હા, અને એ બા દાદા પાસે જે સંતાન ઉછરેલું હોય ને એમને જૂના વિચારો પણ એટલા ખબર હોય, એ વાર્તા પણ એટલી ખબર હોય છે, આધુનિક યુગમાં પણ એક ખબર હોય. એટલે આપણે ત્યાં એવી કહેવત છે કે જે જોઈન્ટ ફેમિલીમાં સંયુક્ત પરિવારમાં જે બાળક ઉછર્યું હોય ને એ ક્યાંય પાછું ન પડે. એટલે એ બાળકમાં એટલી શક્તિ હોય, બાળકમાં એટલી તાકાત હોય. ગીતાબેનના પતિ અમિતભાઈ આપણી સાથે મહામંથનમાં છે. અમિતભાઈ, આજે સન્માન થયું, આપના પરિવારના પ્રેમ વિશે જણાવશો, કારણ કે ઘણા બધા પુરુષોના મોઢે એક વાત સાંભળી હોય છે, ભલે હળવા અંદાજમાં એમના દ્વારા કહેવામાં આવતી હોય કે કોઈ પણ રીતે એક વાત કહે કે સાંભળું કોનું, માનું સાંભળું, મા બાપનું સાંભળું કે પછી પત્નીનું સાંભળું. એ લગ્ન જીવનની શરૂઆતના પીરિયડમાં આ પ્રોસેસમાંથી લગભગ બધા પુરુષો નીકળતા હોય છે, પણ પછી સમજતા મમ્મી ને વાઈફ બંને મતલબ એ લોકો સમજી જતા હોય છે. અને આમાં કોઈ જેમ મતલબ સિનિયોરિટી બદલાયા કરે એમ પછી બધી મેચ્યોરિટી, પછી તમારું બાળકો અને આ તે બધામાં બિઝી થાય, પછી એ બધા ઇસ્યુ હોતા જ નથી, કારણ કે રૂટીન લાઈફમાં જ તમે જીવતા હો છો. અમિતભાઈ, આપે કહ્યું કે લગ્નના શરૂઆતી જીવનમાં એ પ્રશ્ન હોય કે સાંભળું કરવું, તો એમાંથી કેવી રીતે ડીલ કરવું, એ સમયને કેવી રીતે પસાર કરવો? ના, એ વખતના સમયમાં કેવું છે કે જનરલી મમ્મીઓને એવું થતું હોય કે મારો દીકરો છે એટલે મેં વર્ષોથી આમ જ ખવડાવ્યું છે એટલે આમ જ ખાશે. પત્નીને એવું થાય કે ના, હવે એ આવી રીતે ખાવા ઈચ્છે છે તો આ ખાશે. એટલે એ જે સંઘર્ષની એક થોડો શરૂઆતના પીરિયડમાં હોય, પણ પછી એ તો રૂટીન થઈ જવાતો હોય છે. અને મારા કેસમાં ઊંધું છે કે મારા પપ્પા મમ્મી મારી વાઈફ સાથે વધારે યુઝ ટુ છે. એટલે આજની તારીખે મારે કોઈ વાત મારા પપ્પા મમ્મીને સમજાવી હોય ને તો મને અઘરી પડે છે. એટલે હું મારી વાઈફને કહું, મારી વાઈફ ફટ કરીને કહે ને તરત જ ઉતરી જાય છે. એટલે ભગવાનની દયાથી મારે વાઈફ અને પેલું સાસુ બહુનું કોમ્બિનેશન સારું મળ્યું છે. ઓકે, એટલે ગીતાબેન, આ તમારી જીત કહી શકાય કે દીકરો નથી સમજાવી શકતા એ તમે આટલું ઝડપથી સાસુને સસરાને સમજાવી શકો છો. હા, જીત ના કહી શકાય, કારણ કે કદાચ મેં જે પ્રયત્નો કર્યા છે તો એમને પણ એવું લાગ્યું હશે કે આ જે સમજાવે છે અને આ જે કરે છે
એ અમને ગમે છે ત્યાં, તો એ કદાચ એ મને પ્રોત્સાહન આપતા હોય. ઓકે, કે પટેલ સર, હવે આપની પાસે આટલા કુટુંબો જેમનું સન્માન કરવું પડ્યું, સર એવો વિચાર તમારા મનમાં કેમ, ક્યારે આવ્યો કે આવી રીતે કુટુંબોનું સન્માન કરવું પડશે? કારણ કે આજે ઘણા વૃદ્ધાશ્રમમાં આપણે જઈએ છીએ, સમાજની બીજી બાજુની જે આખી વાસ્તવિકતા છે એ પણ આપણી સામે આવી છે. તો આ વિચાર ક્યારે આવ્યો અને શું થયું હતું કે જેના કારણે આવો વિચાર આપને આવ્યો? સૌને મારા નમસ્કાર. સૌ પ્રથમ તો આ પુત્રવધુ સન્માન સમારોહના આ વિષયને, મહામંથને VTV ચેનલે લીધો એના માટે હું સમાજ વતીથી એમને ધન્યવાદ આપું. થેન્ક યુ સર. અત્યારે સાંપ્રત સમયની અંદર એટલી બધી સમસ્યા ઊભી થઈ. આપણી પ્રાચીન સંસ્કૃતિની કૌટુંબિક પરિસ્થિતિ, પરિવારોની બધી તૂટતી જાય, સંયુક્ત પરિવારો તૂટતા જાય, વિભક્ત કુટુંબની માનસિકતા વધી રહી અને જોયું તો ચારે બાજુ વડીલોની અવહેલના થઈ છે. સાસુ સસરા, મા બાપ, સમાજના પરિવારોમાં નજર કરતા મને જેવું લાગ્યું કે અત્યારે પુત્ર વધુઓ સાસુ સસરાને બહુ જ સમાન માની એમની કુટુંબમાં બહુ જ ઉપેક્ષાઓ થઈ રહી હોય ત્યારે આ સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે એક વિચાર આવ્યો કે આપણે પુત્ર વધુઓ જે સાસુ સસરાને પ્રેમથી, આદર ભાવથી રાખતી હોય, સંયુક્ત પરિવારને, આપણી સંસ્કૃતિ જે હતી જૂની, આપણે સંયુક્ત પરિવારમાં રહેતા, એવી સંયુક્ત પરિવારમાં રહેતી હોય અને સાસુ સસરા એનાથી ખુશ હોય, તો આવી અમારો સમાજની વાત જરા કરી લઉં તો 84 કડવા પાટીદાર સમાજ એ ઉત્તર ગુજરાતનો મોટામાં મોટો સમાજ છે. 170 ગામ અને 34 શહેરી મંડળોમાં 50,000થી વધારે પરિવારો હોય, એટલે આ સમાજ બીજા સમાજોને માર્ગદર્શન આપે એટલો મોટો અમારો સમાજ છે. અમે બધા ભેગા થઈ અમે સમાજના હોદ્દેદારો વિચાર્યું કે અત્યારની આ સમસ્યા જે છે અત્યારે જોઈ રહ્યા છીએ, તો આ સમસ્યા પુત્રવધુ સન્માન સમારોહથી આપણી નવી પેઢી જે 25થી 50 વય જૂથની બેન દીકરીઓને આપણે બોલાવી અને આ પુત્રવધુના સન્માન એવું ગરિમાપૂર્ણ કરીએ તો એમને પણ એવું લાગે કે આમાંથી કંઈક બોધપાઠ, પ્રતિભાવ, આનાથી પ્રેરણા લે અને પદપર્શક માને, પોતાના જીવનની દીવાડોટી માની અને કંઈક જીવનમાં ઉતારે તો અત્યારની આ સમસ્યા હલ કરી શકાય. એ હેતુથી અમે આ વિચાર કર્યો. અમે અમારા સમાજના દરેક પરિવારોને, અમારા સમાજનું સ્ટ્રક્ચર પ્રમાણે બધું વ્યવસ્થિત ગોઠવાયેલું છે. ઉપપ્રમુખ હોય, કારોબારી સભ્યો, પંચ પટેલો બેન, સમાજના 50,000 પરિવારોના શહેરી મંડળો 3-4 મહિનાથી આખું સર્વે કરી અને આ રીતે પુત્ર વધુઓ સાસુ સસરાને અમે ક્રાઇટેરિયા બનાવેલો. 15 વર્ષથી વધારે સમયથી સાસુ સસરાને પ્રેમથી રાખતી હોય અને ઉમિયા માતાની સાક્ષીએ સોગંદનામાનું પણ ફોર્મમાં અમે રાખ્યું કે ભવિષ્યમાં જશે ત્યાં સુધી હું રાખતી રહીશ અને જેની ઉંમર 50 વર્ષની આસપાસ હોય આવા ક્રાઇટેરિયા. એક અમારો આચારસંહિતા જે બનાવી થોડી કડક હતી, એના કારણે આવડા મોટા સમાજની અંદર 209 પુત્ર વધુઓ આચારસંહિતામાં પાસ થઈ અને એ લોકોનું ગરિમાપૂર્ણ તમે વરસાદ ચાલુ હતો બેન, આ પ્રોગ્રામ પુત્રવધુ સન્માન એવો સમાજમાં એટલો બધો પ્રતિભાવ મળ્યો. ચાલુ વરસાદે પણ અમારા સમાજના દરેક ગામડામાંથી લગભગ 25થી 50 વર્ષની બહેનો, 3,000 ઓડિયન્સ જે બહેનો આવી અને એ પ્રોગ્રામને નિહાળ્યો અને સ્ટેજ ઉપર અમે મોટા અમારા નેતાઓ, સમાજના આગેવાનો આવા સમાજની હાજરીની અંદર ગરિમાપૂર્ણ આ અમારા સન્માનની વિશેષતા એ હતી કે 209 પુત્રવધુઓનો સ્ટેજ ઉપર બેન મહેમાના હાથે અમે સન્માન કરાવ્યું, જેની અંદર સન્માનપત્ર તમે વાંચો. સન્માનપત્રની અંદર એટલું બધું એમના વખાણ કરતું, એમના જીવનમાં જે ઉતાર્યું, એમનાથી નવી પેઢી શું શીખવાની છે, આ બધું સન્માનપત્રમાં પણ અમે કંડારેલું છે અને એમને સાડી પર્સ તરીકે સન્માનિત કરી અને ખુશ થાય એ રીતેનો આખો ભવ્ય પ્રોગ્રામનું અમે આયોજન કર્યું. અને અમને વિશ્વાસ છે કે સંયુક્ત પરિવારની અંદર તમે જે વાત કરી, સંયુક્ત પરિવારમાં રહેવાનો એક આનંદ જ જુદો હોય છે. સંયુક્ત પરિવારમાં સાંત્વના, સહયોગ, એકબીજાને હૂંફ મને, પોતાની મોરલ સ્પિરિટ સંયુક્ત પરિવારમાં વધતો હોય છે. કોઈ માણસ અકેલો ના પડી જાય, નાનો ભાઈ હોય, કોઈ માનસિક ગમે તે એને દુર્બળ હોય, એ પણ સંયુક્ત પરિવારમાં જીવી શકે છે. એટલે સંયુક્ત પરિવારની જે આપણી પ્રાચીન સંસ્કૃતિ તૂટી રહી છે એનો એટલો બધો દુઃખી હું થયો અને આજુબાજુ જોઈને એક વિચાર આવ્યો કે આવો પ્રોગ્રામ આપણે મૂકીએ
તો એની પ્રેરણા નવી પેઢી લે અને નવી પેઢી સંકલ્પ કરે કે આ પુત્રવધુનું જે સન્માન મળ્યું છે એ પણ સન્માનનું ભાગીદારો થવું અને સેવા પરમો ધર્મ ના હૃદયમાં રાખી અને હું સેવા કરતી રહી. આ હેતુથી અમે આ પ્રોગ્રામનું ઓકે સર આપને પણ ખૂબ વંદન છે. સમાજના તમામ જે વડીલો છે એમને પણ ખૂબ વંદન. અને આ 209 પરિવારો જેઓ 15 વર્ષથી વધારે સમયથી એમના સાસુ સસરાની સાથે રહી છે તમામને ખૂબ વંદન છે. ને જ્યારે એક સ્ત્રીની કમ્પ્લેન હોય છે અથવા તો સ્ત્રી દ્વારા એવું કહેવામાં આવતું હોય કે સવારથી સાંજ સુધી જ્યારે કામ કરીએ છીએ શું સન્માન મળે છે, સન્માનની વાત નહીં પરંતુ જો સ્ત્રીઓએ સમજવી હોય તો એક ખૂબ વધારે મહત્વની વાત એક સ્ત્રી પરિવાર માટે શું હોય છે. એક વટવૃક્ષ જ્યારે બને છે તો એના મૂળ તમે છો, સ્ત્રી તરીકે આપણે છીએ. કારણ કે યુગે યુગે એક નવો રાહ ચીંધનાર, એક નવો ચીલો ચાતરનાર જો કોઈ છત્રપતિ શિવાજી મહારાજ જન્મે છે અથવા તો જે આખી વાત એમના દ્વારા જે એક નવો ચીલો તેમના દ્વારા ચાતરવામાં આવે છે તો પછી પાછળ એમની માનો હાથ છે, એમની માતા કે જેમના દ્વારા એવા સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું છે. તો એક મહાન પુરુષ અવતરે છે એની પાછળ એક સ્ત્રીનો હાથ છે. એવી જ રીતે એક મહાન કુટુંબનું જ્યારે નિર્માણ થાય છે તો એની પાછળ એક સ્ત્રીનો હાથ છે. એટલે મૂળમાં સ્ત્રી છે અને સ્ત્રી છે તો આટલું હસતું ખેલતું પરિવાર છે. હવે સમાજની બીજી દિશા શું છે, બીજું ચિત્ર શું છે એના પર પણ થોડીક નજર કરી લઈએ કે કેમ આવું સન્માન કરવું પડી રહ્યું છે. 15 વર્ષથી સાથે પહેલા તો આપણા પૂર્વજો, આપણા માતા પિતા, દાદા દાદી તમામ લોકો એક સાથે, કેટલાય લોકો એક સાથે રહેતા હતા. કોઈ પણ પ્રકારના ઝઘડા નહીં, વાદ વિવાદ કશું જ નહીં અને સૌ શાંતિથી જીવન પસાર કરતા હતા. ક્યારેય આવા સવાલો નથી ઊભા થયા. હવે શું કામ સવાલ ઊભા થયા છે? દેખાદેખીનો જમાનો આ નથી કરતી તો પછી હું શું કામ આ કુટુંબને સાચવું, હું બહારથી આવી છું, મને આ ટ્રેન્ડની સાથે ચાલવું છે, ગરિમા સાચવવી પડે છે, ઘણા બધા સવાલો છે. હવે મા બાપની હાલત શું છે, પરિસ્થિતિ શું છે એ પણ થોડું સમજી લઈએ. સુકેતુ સર આપણી સાથે જોડાયા છે, જેઓ ચેરમેન છે વૃદ્ધાશ્રમના. આપની પાસેથી સર એ જાણવું છે, એ સમજવું છે કે વૃદ્ધાશ્રમમાં મા બાપ આવતા હોય છે, મા બાપ ક્યાં હારી જાય છે, એ ક્યાં ચૂક ખાઈ જાય છે કે એમને વૃદ્ધાશ્રમના દરવાજા સુધી આવવું પડે છે? એમાં એવું છે કે અમે લોકો તો ઓનલી લોઅર મિડલ ક્લાસને રાખીએ છીએ વૃદ્ધાશ્રમમાં માતા પિતાને, પણ હવે એવું નથી રહ્યું. લોઅર મિડલ ક્લાસ, હાયર મિડલ ક્લાસ, બધામાં જ હવે આ પ્રોબ્લેમ થયો છે. કારણ કે એ કોઈ બી અત્યારે મા બાપ ભૂલ શું કરે છે કે એ પોતે જીવતા હોય અને બધી પ્રોપર્ટી દીકરા કે દીકરી નામે ટ્રાન્સફર કરી દે છે અને એ પછી આખું દીકરાઓનું વર્તન બદલાઈ જાય છે. એટલે એક મોટી ભૂલ આ લોકો કરે છે અને એ ભૂલનો પસ્તાવો એ છેલ્લે વૃદ્ધાશ્રમ છે. આજે અમે લોકોએ જ્યારે ચાલુ કર્યું 73 વર્ષ પહેલા પહેલું વૃદ્ધાશ્રમ આખા ભારતમાં પહેલું હતું અને અત્યારે અમદાવાદ શહેરમાં નાના મોટા થઈને લગભગ 60 વૃદ્ધાશ્રમ છે અને લગભગ તમે સંખ્યા ગણો તો લગભગ 2000 થી 2500 થી વધારે સંખ્યામાં વૃદ્ધાશ્રમમાં રહે છે. એટલે બધાને અત્યારે કોઈ બી દીકરો હોય તો એને મા બાપ કોણ જાણે શું પ્રોબ્લેમ છે પણ ગમતા નથી કે પછી એ લોકોની બીજી મજબૂરીઓ એ હોય કે ભાઈ આ મોંઘવારી વધી ગઈ હોય કે પછી નાનો પગાર હોય, 2 છોકરા હોય, સાચવવાના તકલીફ પડતી હોય એટલે મા બાપને એ લોકો ઘરડાઘરમાં મૂકી જાય છે. ઘરડાઘરમાં દીકરાઓ મૂકી જાય છે, સંભાળ તો દીકરીઓ જ રાખે છે. બિચારી દીકરીઓની પરિસ્થિતિ સારી હોતી નથી એટલે એ લોકો ઘરે લઈ જઈ શકતા નથી, પણ તો બી ત્યાં આવીને અમારે ત્યાં આવીને દીકરીઓ જ એ જુએ છે. અને એ આ એક સમાજને કડવું સત્ય છે કે આટલા બધા વૃદ્ધાશ્રમ વધે છે, વધતા જાય છે અને વધ્યા છે. તો એના પાછળ બીજા ઘણા કારણો, અંગત કારણો બી હોય છે. પણ મા બાપનો થોડો એમનો જે સ્વભાવ હોય એ થોડો જો ચેન્જ કરી શકતા નથી અને દીકરાને બહુ સાથે એટલે એ લોકોને ગમતા નથી. પણ એ લોકો નથી જાણતા કે આજે એમને મોટા કોના કર્યા છે, મા બાપે જ કર્યા છે. તો પછી હવે આટલો 10% બી વાંક હોય તેટલું જતું કરો અને મા બાપને સાથે રાખો. પણ નાની નાની વાતમાં એ લોકો વૃદ્ધાશ્રમમાં મુકતા થઈ ગયા છે. બિલકુલ. અને સર સૌથી સમજવાની એક વાત અહીંયા એ કહી શકાય, આપે કહ્યું કે અત્યારનો સમય અને એ પહોંચી નથી શકાતું, નાણાંથી નથી પહોંચી શકાતું, એ તમામ ફેસિલિટીથી નથી પહોંચી શકાતું, એટલા માટે એ એક વાસ્તવિકતા હશે. પણ સર કેટલાય એવા ફેમિલી, કેટલાય એવા પરિવારો, એક મા બાપ જે પોતાના 3 થી 4
બાળકો દીકરા દીકરીઓનું સિંચન કરે છે, એ મજૂરીએ જાય છે, તો એમનાથી 3 થી 4 બાળકોનો ઉછેર થઈ જાય છે, પણ એક મા બાપ એ 3 થી 4 બાળકો એ મા બાપને નથી સાચવી શકતા. આ તો કેટલી ખરાબ અને કડવી વાસ્તવિકતા કહી શકાય. હવે લોકોએ એ સમયમાં ફરી એકવાર જવાની જરૂર છે. જ્યારે ભણતા હતા ત્યારે તમારે 7 વાગે સ્કૂલે જવાનું હોય તો 5 વાગે ઉઠતી એ 5 વાગે એટલા માટે ઉઠી જતી હતી કેમ કે એ અભણ હતી. એ માને ખબર નહોતી પડતી, એ કમ્પેરિઝનની દુનિયામાં નહોતી ચાલતી. તમારે ક્યાંક બહાર જવું છે, તમને આ વિદેશી જે ઝાકમ જોડ છે એ બધી વસ્તુ જોઈએ છે, એટલા માટે પોતે પોતાની વસ્તુને કોમ્પ્રોમાઇઝ કરી અને બધી જ વસ્તુ તમારા સુધી પહોંચાડે છે, કારણ કે એ અભણ હતી. જ્યારે આપણે બીમાર હોઈએ તો એ આખી રાત એમાં જાગતી હોય, એ અભણ હતી એટલા માટે તમારી પાછળ આખી રાત જાગતી હતી. તમારા મા બાપ સામે કોઈ એક શબ્દ બોલી જાય તો આપણાથી કેટલાય એવા પરિવારો જેમનાથી સહન નથી થતું, અને પોતે તમારા હાથ કાપતા નહીં હોય, કેવી રીતે તમે મા બાપને વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડી શકો? જ્યારે વૃદ્ધાશ્રમની મુલાકાત લેવાની થાય તો એ મા બાપના જે કાળજા કકળતા હોય છે એ જોઈને એવું થાય કે આ તો કેવા દિવસો, આ સમાજનો કેવો સમય આવી ગયો. કે પટેલ સર, હવે આજે એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે, અન્ય સમાજમાં પણ આ એક સારો મેસેજ પહોંચ્યો છે. હવે શું પ્રયત્નો કરવામાં આવશે? એ જે પરિવાર છે એમને લઈને કોઈ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે? મને ખરેખર બહુ આનંદ થાય છે કે આ પુત્રવધુ સન્માન સમારોહનો પ્રતિભાવ એટલો બધો દરેક સમાજોની અંદર પહોંચ્યો છે. એની ફલશ્રુતિ રીતે આ બહેનો આનાથી કંઈ પ્રેરણા લે. અમારો પ્રયાસ એ છે કે આ દીકરીઓ જે છે, પુત્રવધુઓ છે, એના માટે આ પ્રયત્ન કરેલ છે અને ફરીથી પણ અમે આવા પ્રયત્નો કરતા રહીશું. અમારું એક જ છે કે આદર્શ, સંગઠિત અને સંસ્કારિક સમાજનું નિર્માણ કરવું છે. એ માટેના બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. અને ખાસ તો અત્યારે સંયુક્ત પરિવાર તૂટવાનું મેઇન કારણ એ છે કે પહેલા ગામડામાં રહેતા, ગરીબ પરિવારમાં, બધા પરિવારમાં રહેતા હતા. અત્યારે જ્યારે આર્થિક સંપન્નતા વધી, ગામડામાંથી દોટ પાણી જ્યારે પરિવારો શહેરમાં આવ્યા છે, ત્યારે આ પ્રશ્ન જટિલ બનતો થાય છે. અને એવી સમસ્યા ઊભી થઈ છે કે ખરેખર પરણ્યા પછી દીકરો હોય એ પોતાની પત્નીના કયામાં આવી જાય અને મા બાપની ઉપેક્ષા થતી હોય, દીકરો પણ કંઈ બોલી શકતો નથી. એટલે આવી પરિસ્થિતિ એની અંદર આ નિર્માણ થયું છે. અને ખાસ તો મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે મા પોતાની દીકરીને રોજ એના સંપર્કમાં રહીને રોજ સવાર સાંજ ટેલિફોન કરી અને વાતચીત કરી અને એ પોતાની દીકરીને પોતાના સાસરા પક્ષમાં જ્યારે એની અંદર રહેવા પ્રયત્ન કરતી હોય, પણ કંઈક નવી નવી વાત કરી. એટલે મેઇન કારણ મા બાપ જે હોય દીકરીના, પુત્રવધુના, એને ખરેખર એ દીકરીને સાસરિયામાં મોકલી અને એ જ કહેવું પડે કે તું સાસરિયામાં તારા ઘરનું માની અને કર. અને બીજું ખાસ સમૂહ લગ્ન પણ અમે કરી રહ્યા છીએ. એટલે સમૂહ લગ્નની અંદર પણ અમે આ મેસેજ આપી છે. એટલે સમાજ, અમે ઘણા પ્રયત્નો આ એક સંસ્કારી સમાજના નિર્માણ માટે કરી રહ્યા છીએ. અને મને આનંદ છે કે જે પુત્રવધુઓ જે તેઓ સંકલ્પ લઈ અમને ઘણી નવી પુત્રવધુ પ્રોગ્રામો આવેલી, નવી દીકરીઓએ વાત કરી, પુત્રવધુએ વાત કરી કે અમે આજના પ્રોગ્રામમાંથી ઘણું શીખીએ છીએ. અને આપણા સમાજનું જે તમારું સ્વપ્ન છે એક આદર્શ, સંસ્કારી, ચારિત્રવાન સમાજનું નિર્માણ કરવું છે, એના માટે અમે મહિલાઓ, પુત્રવધુઓ સહકાર પૂરો આપીશું. એટલે સમાજ આવા અવનવા પ્રોગ્રામ કરી અને એક સારા ચારિત્રવાન સમાજનું ઘડતર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે, બીજી એક ખૂબ મહત્વની વાત, જ્યારે હમણાં જ સરે કહ્યું કે જ્યારે મા બાપ દીકરીને ઉછેરતા હોય છે ત્યારે મા બાપ હંમેશા અમને પણ એ સલાહ આપે કે આગળ હવે અમે તમારા માટે કશું નથી, તમારા સાસુ સસરા તમારા માટે બધું છે, તમારે એમને સાચવવાના છે, એમની કાળજી લેવાની છે. ત્યારે મનમાં એક સવાલ થતો કે આ કયા વિચારો સાથે? અમને 25 વર્ષ સુધી તમે મોટા કર્યા છે, આટલા વર્ષો સુધી, અને તમને ભૂલી અને અચાનક એ તરફ આ એક દીકરીના મનમાં સહજ એક સવાલ આવે છે કે બધું જ છોડીને તો પછી તમારું ધ્યાન કોણ રાખશે? આ મા બાપ કે જે આખા ખુલ્લા દિલે તમામ વાતો કહી દેતા હોય કે અમારું ધ્યાન ઉપરવાળો રાખી લેશે, તમારે જે હવે કર્તવ્ય નિભાવવાનું છે, તો મા બાપે, દીકરીના મા બાપે આ કર્તવ્ય એને શીખવવાની ખૂબ વધારે આવશ્યકતા છે. ગીતાબેન, ફરી એકવાર આપની પાસે, હવે આ જે સંયુક્ત પરિવાર અને આને લઈને સંસ્કારો આગળની પેઢીમાં તમારા દ્વારા કેવી રીતે અપાય છે? સંયુક્ત ફેમિલીમાં આગળની પેઢીમાં આપણે સંસ્કાર આપીએ કે ભલે અત્યારનો સમય બદલાયો છે
ઘર ભલે મોટા થયા પણ લોકોના વિચારો થોડા નાના થતા જાય છે. અત્યારની જનરેશન એવું માનતી હોય છે કે અમારે સ્પેસ જોઈએ છે ત્યાં, પણ એ સ્પેસમાં અમે એમને એ શીખવાડ્યું કે સ્પેસ લો તમે, પણ સમયની સાથે તમે ભલે અલગ ફ્રેન્ડ સર્કલમાં ફરો કે તમે તમારા ગ્રુપમાં જાઓ, પણ જ્યારે તહેવારો આવે કે અમુક ટાઈમ એવો હોવો જોઈએ કે જે બા દાદા કે મા બાપ સાથે બેસી અને તમને એમના મનના વિચારો ખુલ્લા દિલથી જાણો, તો જેનાથી શું કે એમને સંયુક્ત ફેમિલીની ભાવના થોડી થશે અને એ પ્રમાણે આપણે આ પ્રમાણે એમને આપણે સંયુક્ત ફેમિલી સામે આપણે દોરી શકીશું કે એમને જ્ઞાન આપી શકીશું. અમિતભાઈ, આપના બાળકોને આપ શું શીખ આપો છો કે દીકરી હોય તો સાસુ સસરાને લઈને શું શીખ આપવામાં આવી રહી છે, મા બાપને પ્રેમને લઈને શું શીખ આપો છો આપ? હા, અમારી દીકરી મતલબ મેરિડ છે. ભગવાનની દયાથી એના સાસુ સસરા એ અમારા કરતા વધારે સારી સ્પેસ આપી છે, એવું ચોક્કસ કહી. એટલે જેથી દીકરીને પિયર યાદ જ નથી આવતું, એટલે અમારી ઊંધી ફરિયાદ હોય છે. એટલે એ આજના જમાનામાં સારા સાસુ સસરા બનવા માટે પહેલેથી પ્રિપેર રહેવું પડે કે આવનારી એ કોઈના ઘરની દીકરી છે, એને તમે એની સ્પેસ આપતા રહેશો તો એ વધારે એ ઘરની થઈ જશે. અમે અમારી દીકરીમાં એ છે ને અનુભવ્યું છે. એટલે ઓફકોર્સ અમારી છોકરાની વહુ આવશે ત્યારે અમે અત્યારે તૈયાર જ છે કે એને તો સ્પેસ આપીશું જ. ઓકે, પણ દીકરીને વળાવતા પહેલા શું શિખામણ આપી હતી? આજના જમાનામાં અમુક ઇસ્યુ અમુક સમાજમાં જોઈએ છે કે અમુક જ્યાં ઇસ્યુ થાય છે એમાં પેરેન્ટ્સ વધારે પડતું ઇન્ટરફિયર કરતા હોય છે, છોકરીઓની વાતોને સાંભળતા હોય છે. એકચ્યુઅલી છોકરીઓને ઘણી વખત બેકઅપ આપે છે કે ભાઈ તને કંઈ થાય તો આવતી રહેજો બગા અમે છીએ. એ ભૂલ કરે છે. દીકરીને પહેલા સમજાવવું પડે કે તું થોડો પ્રયત્ન કર, નવું એટમોસ્ફિયર છે, નવા લોકો છે, દરેક જુદું જુદું હોય એમાં તું થોડી સેટ થાય. એ સમજાવવાની જગ્યાએ મા બાપ અચ્છા તને આજે ના ભાવ્યું ખાવાનું, આવી જા આપણે મંગાવી લઈશું, આપણે બનાવી દઈશું, કંઈ પણ નાનો પ્રોબ્લેમ આવી જા. એ જે આવી જા કરે છે એટલી સ્પીડે દીકરી સાસરેથી ઘરે જ આવી જાય છે પછી. એટલે મતલબ એ મા બાપ સમજતા નથી કે દીકરીને પાછી લાવવામાં એમનો એ ફાળો છે. એને કરતાં જેમ આપણે મતલબ બિઝનેસમાં એક કેરિયર હોય છે, જોબમાં કેરિયર હોય છે, તો મતલબ એ મેરેજ લાઈફમાં એક કેરિયર જ છે. તમે એને એઝ અ કેરિયર લેશો તો એમાં પણ એક તમારે સેટ થવાનું છે, અનુભવો લેવાના છે અને તમે જે કરશો તમારા પેરેન્ટ્સનું સારું દેખાશે. ઓકે ઉર્વીબેન, આજનો સમય અને આજના સમયમાં એ કોમ્પિટિશન, એ તમામ ઈચ્છાઓની સાથે ચાલવાનું પણ એક સ્ત્રીનું સહજ મન હોય છે. સહજ રીતે મેકઅપને લઈને હોય કે પછી જોબને લઈને હોય કે કોઈ પણ વાતને લઈને. તો હવે એ પરિસ્થિતિ અને બીજી તરફ પરિવાર આખું સંભાળવાની સ્થિતિ, આ બંને કેવી રીતે મેનેજ કરવી જોઈએ? હું પોતે જ એકચ્યુઅલ બિઝનેસ વુમન છું. હું પરિવાર બી સંભાળું છું અને ઘરમાં બી કોઈ કમ્પ્લેન આવે એવું કરતી જ નથી કામ. હું બિઝનેસને બી એ રીતે સારી રીતે સંભાળી લઉં છું, ઘરમાં મમ્મી પપ્પાનું ધ્યાન બી એ રીતે રાખી લઉં છું અને એ રીતે છોકરાઓને બી શીખવાડું છું કે તમે જવાબદારી રાખો પણ એ જવાબદારી સાથે ઘરમાં બી ધ્યાન આપો થોડું. તો પછી એક કમ્પ્લેન એવી હોય કે આખો દિવસ કામ કરીને આવ્યા, ઘરે આવીને પણ કામ કરવાનું ને એક જવાબદારી સ્ત્રીના માથે જ કે રસોડું છે તો રસોડું સ્ત્રીને જ સંભાળવાનું, ઘરનું કંઈક ઉપર નીચે મૂકવાનું છે, કામ છે, ઘર સાફ સફાઈ છે, આ બધી જ સ્ત્રીની એક કમ્પ્લેન હોય છે કે ત્યાંય કામ કરીને આવવાનું, અહીંયા કામ કરવાનું, એ ખાલી એકની જવાબદારી થોડી હોય. તો પછી આ વાતનો જવાબ આપશો? ના, એ જવાબદારીનું એવું કશું હોતું જ નથી, કારણ કે ઘરે મમ્મી બી એટલી હેલ્પ કરતા હોય છે. બંને બાજુનું હોય છે કે હું બહારથી કરીને આવી છું તો મમ્મીનો બી સપોર્ટ હોય છે, ફેમિલીમાં એકબીજાનો સપોર્ટ હોય છે, હસબન્ડનો સપોર્ટ છે, મમ્મી પપ્પાનો સપોર્ટ છે, એટલે આપણે આગળ કરી શકીએ છીએ. બાકી જો કોઈનો સપોર્ટ ના હોય તો તમે કામ ના કરી શકો. બિલકુલ. અને એકલું ભાગ દોડ કરવી એ શક્ય નથી અને ફરી પાછું પરિવારમાં આવીને તમામ કામો કરવા, એટલે એ પાછળથી એટલો સપોર્ટ આપવામાં આવે છે ત્યારે એક પરિવાર આટલું હસતું ખેલતું હોય છે. બબીતાબેન, હવે આપની પાસે એક જે વાત કરવામાં આવી કે દીકરા દીકરીઓને શું સંસ્કાર આપવા જોઈએ કે જેના કારણે આટલું સરસ ગોઠવાયેલું ને આટલું સારું એવું પરિવાર રહી શકે, આપ દીકરા દીકરીને શું સલાહ આપો છો? સંસ્કાર તો મેં પહેલાથી જ મારા બાળકોને આપેલા છે. સારા સંસ્કાર, ભક્તિના સંસ્કાર, કુટુંબ સાથે રહેવાના સંસ્કાર,
અને પુત્રવધુ પણ એવી સંસ્કારી કુટુંબની જ મારા ઘરે આવેલા છે ઉર્વીબેન. અને એ પણ ફેમિલી સાથે રહેલા છે. એના મમ્મી પપ્પાના ઘરે પણ એટલું જ ઘસારાવાળું ઘર છે કે જે મહેમાન આવે તો કંટાળે ના. અને પોતે અહીં આવીને પણ મારા ઘરે પણ મહેમાનો એટલા જ હોય છે. એ ક્યારેક એને એવો કંટાળો નથી આવતો, એમ કે પોતે કરી લે છે. એટલે મારા તરફથી કોઈ એવી કમ્પ્લેન નથી કે એના તરફથી એકબીજાને અમે એડજસ્ટ થઈ જઈએ છીએ. એટલે આમાં વહુનું ક્યાં માન સન્માન સચવાય? જ્યારે વહુના માતા પિતા આવ્યા હોય, એ દીકરીના માતા પિતા ઘરમાં, ત્યારે એવું થાય કે ના, મારા સાસુએ બહુ જ સારી રીતે સાચવ્યા, એ માન પાન સન્માનની સાથે સાચવ્યા. અને પતિ તરફથી જો કોઈ મહેમાન આવ્યા હોય અને પત્નીએ એટલું સારી રીતે સાચવી લીધા હોય તમામ મહેમાનોને, તો પછી એમને થાય કે ના, બહુ જ સરસ રીતે સાચવ્યા છે. એટલે આ એક મૂળ કહી શકાય કે બંને તરફથી સન્માન કરવામાં આવે છે, ત્યારે એક પરિવાર આટલું મજબૂત થાય. બબીતાબેન? બંને એટલે જ્યારે આપણી પુત્રવધુના મમ્મી પપ્પા, એમના ભાઈ ભાભી કોઈ બી આવે તો આપણે હસતા મોઢે એમની સાથે મળીને રહેવું જોઈએ. અને એમાં પણ રસોઈમાં હું તો ઘણી વાર એવું જ કહું કે ચાલો ભાઈ, ના બોલે તો પપ્પા લોકોને બોલાવો એકવાર જમવા માટે, હમણાંથી આવ્યા નથી. અચ્છા, હા, સામેથી. બિલકુલ. અને તો જ એટલો સ્નેહ જળવાઈ રહે. કે સર, ફરી એકવાર આપની પાસે કે આ જે પ્રયત્ન સમાજ દ્વારા કરવામાં આવ્યો છે, પારિવારિક હૂંફ આપી અને આખું માન સન્માન જળવાઈ રહે, એ વસ્તુ આપને લાગે છે કેવી રીતે જળવાઈ શકે? અને આખા સમાજને, જો તમામ જે અત્યારે દીકરા દીકરીઓ કામ કરે છે એમને અને મા બાપને, બંનેને જો સંદેશ આપવાનો હોય તો આપ શું આપો? બંનેને સંદેશ તો એટલો જ આપવાનો હોય છે કે જ્યારે તમારા ઘરની અંદર વાતાવરણ શાંત વાતાવરણ, કે જેને ટાંકણી પડે તો અવાજ ના આવે એવું ઘરનું વાતાવરણ હોય છે. અને પ્લસ એવું એક માનવામાં આવે છે કે જો એનો જન્મદિવસ હોય, પુત્રવધુનો એનો એનિવર્સરી હોય, ત્યારે તમે કોઈ નાની મોટી ગિફ્ટ આપો, એના માટે લાગણી અનુભવો, તો એ ઘરની અંદર પણ વાતાવરણ એટલું સરસ સુખીમય બની રહે છે. એમ કે ઓકે. કે પટેલ સર, હવે આપની પાસે અને એ વાતનો જવાબ મેળવવો છે કે આજના યુગના કેટલાય દીકરાઓ છે જેઓ મા બાપને ત્યજી દે છે, એમના માટે શું સંદેશ આપશો આપ? બેન, ખરેખર બહુ દુઃખ થાય એવી પરિસ્થિતિ છે. જે આર્થિક સંપન્ન પરિવારો છે એમાં 2 ભાઈ હોય, 3 ભાઈ હોય, અત્યારે મા બાપના રહેવાના વારા પદ્ધતિ પણ ચાલુ છે. આટલી બધી ઉપેક્ષા પુત્રવધુઓના દીકરાઓ કરી રહ્યા છે, મા બાપની કોઈ ગણના નહીં, એટલી બધી આવે. આ પરિસ્થિતિની અંદર અમે સમાજ તરફથી મા દીકરી સંમેલન, સમાજમાં આવા ઉમિયા માતા સંસ્થાન તરફથી આ બધા પ્રોગ્રામો કરી અને કંઈક સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ બહુ દુઃખની પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે આર્થિક સંપન્નતાના કારણે આ મા બાપોને, સાસુ સસરાને બહુ જ સમાન સમની એના પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પણ હવે આવા બધા પ્રોગ્રામો, આવી બધી સંસ્કારોની વાતો કરી અને મને વિશ્વાસ છે કે આ સમાજના વડીલો, આગેવાનો આ બધી પહેલ કરી અને આની અંદરથી કંઈક સંસ્કારોનું સિંચન કરાવી અને આ સમાજની સ્થિતિ, જે વૃદ્ધાશ્રમોની વાત થઈ, વૃદ્ધાશ્રમો વધતા જાય છે, મા બાપ, સાસુ સસરાની ચિંતાઓ કરનાર દીકરા પણ નથી, પુત્રવધુઓ નથી. આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયું હોય ત્યારે સમાજના વડીલો અમે આ પ્રોગ્રામનું નિર્માણ કર્યું અને એની અંદર આ બધા સમાજો પણ પહેલ કરી રહ્યા છે. અને મને વિશ્વાસ છે કે 100% કંઈક પરિસ્થિતિ સુધરશે. એટલે આ બહેનોને હું વાત કરું છું, વસુધૈવ કુટુંબકમની ભાવના હતી, એ ભાવના આપણા દેશની, આપણી સંસ્કૃતિ હતી, એનું નિર્માણ આપણે કરવું છે. એટલે દીકરીઓને, પુત્રવધુઓને હું મેસેજ આપું છું કે ભગવાન ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. તમે આ જો કર્મ સારું કરશો, મા બાપ અને સાસુ સસરાને રાખો, દીકરા દીકરીઓ કર્મ સારું બંધાશે તો તમારી આવનારી પેઢીઓ પણ સંસ્કારી બનશે અને સમાજનું પણ નિર્માણ થશે અને ભગવાનના તમામ આશીર્વાદ તમારા પર રહેશે. ઓકે. સુકેતુ સર, હવે આપની પાસેથી 1 થી 2 એવા વાસ્તવિક કિસ્સાઓ સાંભળવા છે. એકાદો એવો કિસ્સો કે જે સાંભળીને સમાજમાં ખરેખર એક મેસેજ પહોંચે. જે લોકો નથી સારું વર્તન કરતા માતા પિતા સાથે, એમના સુધી એક મેસેજ પહોંચે. આપના વૃદ્ધાશ્રમમાં જેટલાય લોકો છે, એક રડાવી દે, આંખમાં આંસુ આવી જાય એ પ્રકારનો જો મા બાપની હાલત હોય, તો એ કિસ્સો અમારા દર્શક મિત્રોને આપ સંભળાવો. એક કિસ્સો તો એવો થયેલો કે એક વખત એક ડોટર ઇન લો એના સાસુ સસરાને લેવા આવી. એ છેલ્લા 2-3 વર્ષથી રહેતા હતા અને એકદમ લેવા એટલે હું ખુશ થઈ ગયો. પણ પછી મને શંકા બી હતી કે આ કેમ લઈ જાય છે. એટલે બા પોતે આવ્યા,
બા મને કીધું આ ઈશારીમાં નથી જવું. મેં કહ્યું બા તમને વહુ લેવા આવી છે તો જાઓ. કે ના. પછી મેં વહુને કીધું તમે અત્યારે જાઓ, હું બા સાથે કાલ વાત કરીને તમને ફોન કરું છું. પછી બાએ મને હું બહારગામ હતો, બહારગામથી આવેલો 2 દિવસ ઉપર બાએ મને બતાવ્યું. પછી એમને અહીંયા બધા 16 અજીબી હતા કે પુત્રવધુએ એને અને દીકરાએ બંને ભેગા થઈને મારીને અહીં મૂકી ગયેલા હતા. હવે મેં કીધું લેવા કેમ આવી? તો કે જે પ્રેગ્નન્ટ હતી એટલે ઘરમાં કામ કરવા કોણ ધ્યાન રાખે બીજા છોકરાનું અને ઘરમાં કામ કોણ એટલા માટે લેવા આવેલા. આ જે ઇન્સિડન્ટ થયો ખરેખર આમ આપણને એમ થાય કે અરેરાટી થઈ જાય કે આવા લોકો દુનિયામાં છે. અને એક બીજો સારો કિસ્સો બી કહું. ખરાબ કિસ્સા તો ઘણા છે અમારે ત્યાં. એટલે ખરાબ કિસ્સામાં તો શું છે, એટલા બધા છે કે આપણને લાગે કે આ સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે. કોઈ દીકરાઓને કોઈ મા બાપની કશી પડી જ નથી, જાણે એ એમની જિંદગીમાં મસ્ત છે. એક સારો કિસ્સો બી થયેલો છે કે મા બાપ એમના મા બાપને મૂકી ગયા. એ વખતે એમનો ગ્રાન્ડસન સાથે હતો. એ બહુ જ એટેચ હતો દાદા દાદી સાથે અને એક 16-17 વર્ષનો હતો અને બહુ જ રડ્યો છૂટો પડતા. પછી તો એ અમારે ત્યાં રહેતા હતા. એ લોકો મા બાપે ભૂલી ગયા અને આ લોકો પછી અમારી સાથે ટેવાઈ ગયા મા બાપ બી. પણ સરપ્રાઇઝિંગલી લગભગ એ પછી 8-9 વર્ષ પછી એક ભાઈ આવ્યા મારે ત્યાં. એમની વાઈફ હતી અને મને કે મારે આ લોકોને લઈ જવા છે ઘરે. મેં કહ્યું તમે શું થાવ? તો કે અંકલ તમને યાદ નહીં હોય પણ મારા મમ્મી પપ્પા જ્યારે મૂકવા આવેલા ત્યારે હું નાનો હતો. હવે હું કમાઈ લીધું છે અને મેં મારું જુદું ઘર લીધું છે આના માટે અને મારા વાઈફ છે ને અમે 2 દાદા દાદીને હવે સાચવવા માંગીએ છીએ અને અમે લઈ જઈએ છીએ. એ વખતે મને ખરેખર થયું કે ના હજી એવું નથી ખરાબ પરિસ્થિતિ થઈ. પણ પછી બહુ વિચાર કરીએ બીજા ઇન્સિડન્ટ એવા થતા જાય આપણને થાય કે સમાજ તો ખરેખર. બીજો એક ઇન્સિડન્ટ એટલો બધો ખરાબ થયો કે બોમ્બેથી દીકરો મા બાપને ફરવા લઈ આવ્યો વડોદરા ફરતા હતા અને પછી એમને હોટલમાં રાખેલા અને પછી એ હોટલ કે હું આવું છું એમ કે નીકળી ગયો, પાછો જ ના પહોંચ્યો. અને મા બાપ બિચારા એકદમ ગભરાઈ ગયા. એક તો ભણેલા હોય નહીં, મુંબઈથી આવેલા હતા. એટલે એમને એમની બહેનને ફોન કર્યો અમદાવાદમાં. તો અમદાવાદની બહેને કહ્યું તમે કહે છે કે વડોદરામાં આ હોટલમાં છે. ત્યાં પહોંચી ગયા અને પછી એ બહેન અમારે ત્યાં લઈને મૂકી ગયા અને એ છોકરો પછી અમારે ત્યાં 7-8 વર્ષ રહ્યા. મા બાપ રહ્યા બી ખરા અને સારી રીતે રહ્યા. પણ બાપની પરિસ્થિતિ એટલો શોક લાગેલો કે એ બોલી નતા શકતા, બોલવાનું બંધ થઈ ગયેલું એમને. અને પછી 7-8 વર્ષ પછી છોકરો લેવા આવ્યો તો મેં મા બાપને ના પાડી તમે ના જાઓ, આ તમારા માટે કઈક પ્લાનિંગ થી આવ્યો છે. મા બાપ એવું મા બાપ એ મા બાપ છે એટલે એ એમાં જતા રહ્યા એની સાથે. અને પછી 1 વર્ષ પછી કે 1.5 વર્ષ પછી મા પર ફોન આવ્યો એમના માનો કે હવે મારે ફરીથી રહેવાનું. હવે અમારે ત્યાં જગ્યા નથી મુંબઈમાં, હું તમને લિસ્ટ મોકલું છું, મુંબઈમાં તમે પ્રયત્ન કરો, અહીંયા જગ્યા નથી. એટલે મેં એમને એ વખતે જ કીધું કે આ તમારી પ્રોપર્ટીમાં સાઇન કરાવવા, ફ્લેટની માટે સાઇન કરાવવા જ લઈ જાય છે. અને એવું જ થયું અને છેટે એ પરિસ્થિતિ થઈ. એટલે મા બાપે થોડા હોશિયાર થવું પડે. અત્યારનો જમાનો એવો છે. એટલે જ હું કહું છું કે તમે જીવો ત્યાં સુધી 1 પૈસો આપો નહીં, ગુજરી ગયા પછી તમે બિલથી ટ્રાન્સફર કરો. લાગણીઓ ખોવાઈ ગઈ છે સર, લાગણીઓ ખોવાય અને એટલે આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જો દીકરા હવે આપે જે વચ્ચેનો એક બીજો કિસ્સો સંભળાવ્યો કે મા બાપને મૂકવા આવે છે, એ પૌત્ર મોટો થાય અને જયારે મા બાપને લેવા આવે છે. હા બિલકુલ. અને દરેક મા બાપે બધાએ આ સમજવાની જરૂર છે કે જો તમે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ છો તો જે રૂમમાં તમારા મા બાપને મૂકવા જાઓ છો એ રૂમની એક ડુપ્લિકેટ ચાવી તમારા ખીચામાં મૂકી દેજો. કારણ કે આજે તમારા મા બાપ સાથે જેવું વર્તન કરો છો, કાલે એ સમય તમારો પણ આવવાનો છે. કદાચ એ જ રૂમમાં તમારે પણ રહેવાનો વખત આવશે. નવો એક બીજો ઇન્સિડન્ટ બી હમણાં વધારે થાય છે દાદા દાદીઓના. દાદા દાદીઓ શું થાય છે કે એમના પૌત્ર અને પૌત્રીઓ સાથે એટલા એટેચ થઈ જાય છે કે એટલા બધા એટેચ થઈ જાય છે કે એમની જિંદગી એમની સાથે છે. પણ એ સમજતા નથી કે જ્યારે પૌત્ર કે પૌત્રી
જ્યારે 14-15 વર્ષે એમનો જુદો રૂમ મળશે, એમને પોતાનું લેપટોપ મળશે, ધીમે ધીમે એમનાથી કટ ઓફ થતા જાય કે દાદા દાદી એમાંથી બહાર નથી નીકળતા. એટલે શું થાય છે, એ લોકો પછી એમ કહે જો હવે જાય છે તો અમને બાય દાદા કહે છે, આવે છે તો હાય દાદા કહે છે, પણ હું કાયમ દાદા દાદા, અને અમારે ત્યાં પછી બીમાર પડીને મેન્ટલી વીક બની અમારે ત્યાં રહેવા આવે છે. ત્યાં હું કાયમ બધાને કહું છું કે ભાઈ તમે જેટલું એટેચમેન્ટ શીખ્યા છો એટલું ડિટેચમેન્ટ કરતા શીખો જિંદગીમાં, તો જ સુખી થશો. એ ડિટેચમેન્ટ બહુ અઘરું છે મા બાપ માટે, તેઓ નહીં શીખી શકે. અને બીજી વાત, વૃદ્ધાશ્રમમાં એ તમામ મા બાપ જે હંમેશા પોતાના દીકરા દીકરીની રાહ જોતા હોય છે, આંખો રાહ જોતી હોય છે કે આજે આવશે મળવા માટે, કાલે મળવા માટે આવશે, તો આ રાહ જોતી આંખો ઉપર તો થોડીક તરસ ખાઈ લો. એ બીજા કોઈ નથી, એ તમારા મા બાપ છે, એના પેટથી તમે અવતર્યા છો. એટલે બિલકુલ, એટલે આવા કિસ્સાઓ ઘણા બધા આવી રહ્યા છે. આ સમાજની વાસ્તવિકતા છે, આને જોઈને શીખવું પડશે, સમજવું પડશે, અને આમાંથી યુ ટર્ન મારવો પડશે કે આવા ખરાબ કિસ્સા, આવી સંસ્કૃતિ, આવા ખરાબ સંસ્કારો તો આપણા નથી જ. મહામંથનમાં એક બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ આ જ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે દરેક પરિવારને લગતી આ લાગણી છે, જેના પર ચર્ચા કરી રહ્યા છે. ચર્ચા સીધા આગળ વધારીશું. ઉર્વીબેન, ફરી એકવાર આપની પાસે એક સ્ત્રી અને એક સૌથી મોટો સવાલ. આપણે ત્યાં એક કહેવત છે, તાવડી તેરવાના માંગે, અને એમાંય સંયુક્ત પરિવાર હોય તો સ્ત્રી સતત રસોડામાં હોય, એમને બધાનું ધ્યાન રાખવાનું હોય છે, આખા પરિવારનું. હવે આપની પાસેથી એક અંતિમ સંદેશ એ સૌ કોઈ સુધી પહોંચાડવો છે કે એક પરિવાર માટે શું કરવું જોઈએ એક સ્ત્રીએ. ઉર્વીબેન, પરિવાર માટે સ્ત્રીએ બધાના સપોર્ટથી બધું કરી શકે છે. એકલા બી કરી શકે, પણ સપોર્ટ હોય તો વધારે સારું પડે. ઓકે, એટલે સૌ કોઈનો સપોર્ટ. બબીતાબેન, આપની પાસેથી પણ એ પ્રકારનો જવાબ જોઈએ છે કે આખા સમાજ અને તમામ જગ્યા પર એક જો સંદેશ પહોંચાડવાનો હોય તો એક સાસુ તરીકે તમે શું સંદેશ પહોંચાડો? સાસુ તરીકે સંદેશ હું એટલું જ માનું કે તમે જ્યારે પુત્રવધુ સાથે રહેવું હોય અને એના પણ વિચારો, તમારા પોતાના વિચારો સેટ થાય, એકબીજાની અનુકૂળતા મળે, અને સામે કોઈ બીજાના દોષો કાઢે ના, તો એની સાથે તમે કોઈ ક્યારેક પ્રોબ્લેમ ઊભો નથી થતો. ઓકે, ગીતાબેન, પરિવાર એટલે આપના મતે શું? પરિવાર એટલે મારા મતે શું, પરિવાર છે તો જ આપણે છીએ. આમ તો ત્યાં કે પરિવારમાં જો આપણે આપણા દીકરા દીકરી, મા બાપ સાથે રહીએ ત્યારે જ એક પરિવાર બને છે ત્યાં. આમ તો પણ પરિવારમાં જે આ વિભક્ત કુટુંબની ભાવનાની જે વિચારસરણી છે, અને અત્યારે જે સંયુક્ત ફેમિલીની વાત છે, એમાં જે આપણે જો ધારીએ તો બધા સાથે મળીને જો એક સાથે રહીએ તો એ ફેમિલી અને એક પરિવાર બને છે. જો વિચારો ભલે બધાના અલગ હોય, પણ એક લાગણીની ભાવના હોવી જોઈએ પરિવારમાં એકબીજા પ્રત્યે. અમિતભાઈ, આપ જ્યારે ઘરે આવતા હશો તો મા બાપ અને પત્ની બધા સાથે મળી અને હસી ખુશી રહેતા હશે તો શેરલોય આમનામ ચડી જતું હશે તમને તો? 100%. કારણ કે ઘરના વાતાવરણ ઉપર અમારે ઘરમાં પગ કેવો મૂકવો એ નક્કી થતું હોય છે. એટલે ઘરમાં જો વાતાવરણ હસી ખુશી હોય તો અમે હસતા હસતા જ એન્ટર થઈ જઈએ. અને બીજું ખાસ આ સાથે વાતમાં અમારા કે પટેલ સાહેબ અને અમારા ચોર્યાસી સમાજનો ખાસ આભાર પણ માનીએ છીએ કે આ જે પુત્રવધુનું સન્માન કર્યું ને, તો એ જનરલી કેવું છે કે એ બધી મોસ્ટ ઓફલી હાઉસવાઇફ હતી. હાઉસવાઇફને ડિગ્રી નથી હોતી, જ્યારે સમાજે ડિગ્રી આપી છે. કારણ કે કોઈને ડૉક્ટરની ડિગ્રી હોય, એન્જિનિયરની ડિગ્રી હોય, જ્યારે આ પુત્રવધુઓ 28 વર્ષથી કે 25 વર્ષથી એમના ઘર સાથે જોડાયેલ છે તો એમને એક ડિગ્રી એનાયત કરી છે. એટલે ખાસ એના માટે સમાજને મતલબ કે પટેલ સાહેબનો ખાસ અમે આભારી છીએ. કે પટેલ સર, જે અમિતભાઈએ કહ્યું, આપે આ સ્ત્રીઓને, આ પુત્રવધુઓને કેવી ડિગ્રી આપી છે? એ ડિગ્રી શિક્ષકથી પણ ઊંચી છે, એ ડોક્ટરથી પણ ઊંચી છે, કારણ કે એક પુત્રવધુ, એક માં
બાળક બીમાર પડે ત્યારે એને શીખવતી એ શિક્ષક પણ છે, એ જ્યારે બીમાર પડે ત્યારે સતત આખી રાત જાગતી, ઘરના નુસ્ખા કરતી, એ બાળક સારું થઈ જાય એ માટે ડોક્ટર પણ છે. જો એને થોડુંક સિલાઈ કામ આવડતું હોય તો એના કપડાં સીવી આપતી એમાં ડિઝાઇનર પણ છે. આ પુત્રવધૂને તમે સન્માન આપ્યું છે સર, આનાથી સર્વશ્રેષ્ઠ સન્માન જ ન કહી શકાય. કે સર હવે પરિવારનું મહત્વ, આપનો અંતિમ સંદેશ લોકો સુધી શું? બેન, જે અમિતભાઈએ વાત કરી, મારી દ્રષ્ટિએ ખરેખર આપણા મોટા સમાજે જે સાસુ સસરાની ભણેલી ના હોય, ભણેલી હોય, આ પુત્રવધુઓને જે સન્માનિત કરીને, જે સન્માન પત્ર આપીને સન્માનિત કરી છે, ખરેખર આખા સમાજ માટે પ્રેરણા બને એવો દાખલો. એના ઘરની અંદર સન્માન પત્ર પડેલું હોય, ઘરના અંદર કોઈ પણ આવીને જુએ તો એના મા બાપ, પિયર પક્ષનું અને સસરા પક્ષનું નામ આખું ઉજળું થતું. એટલે આટલી મોટી ડિગ્રી છે. આ ડિગ્રી એનાયત સમાજે કરી છે, એનું દરેક પુત્રવધુઓ ગૌરવ લે છે અને આવનારી પેઢીની પણ પુત્રવધુઓ આ જોઈને એટલું ગૌરવ લે છે. પણ અમારું પણ સન્માન થાય. પણ મેં તો સમાજને એવી અપેક્ષા નવી પેઢી પાસે રાખેલી છે કે આ પુત્રવધુ સન્માન સમારોહ કરવા જ ના પડે, આવા સમાજની રચના તરફ આપણે જવું છે. એટલે મને વિશ્વાસ છે કે 100% આ નવી પેઢી જે છે આમાંથી કંઈક શીખશે. કારણ કે હું એક બે પંક્તિ કહું, ખાસ તો મેં ગ્રંથોના જીવન પથના સૂચનો ખોડી જોયા, મેં તીર્થોના મલિન જળમાં હાટકો બોડી જોયો, પણ મોડી ખબર પડી કે સાસુ સસરા મા બાપ એ જ છે જ્યોતિધામ. આનાથી બીજું જ્યોતિધામ શું મળી શકે? તમને જીવન આપ્યું છે ભગવાને, તો સેવા કરો સાસુ સસરાની, આખું જીવનને ધન્ય બનાવો. આ મેસેજ છે અને મને વિશ્વાસ છે કે 100%માં પરિવર્તન આવશે બેન, 100%. બિલકુલ, અને એ વિશ્વાસ છે, વિશ્વાસની સાથે સમાજ આપની સાથે છે. સુકેતુ સર, હવે અંતિમ સવાલ આપને ખૂબ જ ટૂંકમાં એક વાત અને મેસેજ આપની પાસેથી જાણવો છે કે જે લાગણીઓ ખોવાઈ રહી છે પરિવારમાં, એ પાછી કેવી રીતે લાવી શકાય? આમાં એવું છે, કોમ્યુનિટી, બધી કોમ્યુનિટીમાં આવું નથી થયું. અમારે ત્યાં આજે 73 વર્ષથી ઘડાઘડ ચડીએ છીએ. 2 કોમ્યુનિટી એવી છે કે ગમે તે ગરીબ પરિસ્થિતિમાં મા બાપને ઘરે રાખ્યા છે. કોઈ બી તમે સર્ચ કરો, કોઈ બી ઘડાઘડમાં આ 2 કોમ્યુનિટીના મા બાપ રહેતા નથી. એક છે રબારી અને એક છે મુસ્લિમ. તો પછી આપણે એમનું જોઈને એમનામાંથી શીખવું જોઈએ કે આપણે કેમ આપણે જે બીજી જાતિવાળા છે એ લોકો કેમ નથી રાખી શકતા. એટલે આમાં એક જ વસ્તુ છે કે છોકરાઓએ થોડું સહન કરતા શીખો. મા બાપમાં ચેન્જ નહીં થાય, છોકરાઓએ પોતાને જતું કરવું પડશે કે મા બાપે તમને મોટા કર્યા છે ને ખરાબ પરિસ્થિતિમાં તમારા પૈસા નહોતા તારે તમને મોટા કર્યા. અત્યારે તમારી પાસે સમૃદ્ધ થઈ ગયા છો અને મા બાપ સાથે તમે આવું વર્તન કરવાનું બંધ કરો. બીજું તો આમાં કશું કરી શકાય બધું. હું પોતે બી કહું છું કે ઘડાઘડ એક દૂષણ છે, પણ હવે એ છૂટકો જ નથી. એ સમાજને સ્વીકારવું પડે એવું જ છે આ દૂષણ. બિલકુલ, અને સમાજ અને તમામ લોકોએ એક વાત અહીંયા ખૂબ વધારે સમજી જવાની જરૂર છે કે જેણે મોટા કર્યા છે એની આંખને ક્યારેય વાટ ન જોડાવશો. આપ સૌ પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે અને ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે આ ચર્ચા કરવા બદલ, અમારા સ્ટુડિયો પર આવવા બદલ. થેન્ક યુ અમારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો લોકો અને તમામ લોકોએ એક વાત પોતાના મનમાં ગોથી લેવાની જરૂર છે કે મને મારા મા બાપ એમની અંધશ્રદ્ધા સમેત વાલા છે. જો એમની બધી જ વસ્તુને એક્સેપ્ટ કરીને ચાલીશું, કારણ કે એજ ગેપ મોટો છે અને રહેવાનો છે, એક્સેપ્ટ કરીને આપણે સૌ કોઈએ ચાલવું પડશે, તો આ દુઃખ ક્યારેય નહીં આવે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.